દેશમાં સ્ત્રીઓમાં વધતા જતા સ્તન અને સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ આવે તે માટે ડીસા નગરપાલિકા હોલ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા મહિલા જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું। મહિલાઓમાં સ્તન અને સર્વાઇકલ કેન્સર જેવી જીવલેણ બીમારી વધી રહી છે, જે અંગે જાગૃત કરવા માટે આ કેન્સરથી બચવા માટે મહિલાઓએ શું કરવું જોઈએ તે અંગે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે ડીસા નગરપાલિકા હોલ ખાતે પણ એક સેમિનારનું આયોજન કરાયું, જેમાં 100થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓ સહિત અનેક મહિલાઓ હાજર રહી હતી અને આશીર્વાદ ફાઉન્ડેશનના સંચાલકો દ્વારા બજારમાં વેચાતા ફાસ્ટ ફૂડથી કઈ રીતે મહિલાઓને નુકસાન થઈ રહ્યું છે તે અંગેની સાચી સમજ અને કેન્સરથી બચવા માટે શું સાવચેતી રાખવું જોઈએ તેના લક્ષણો કયા છે તે અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। આ અંગે આશીર્વાદ ફાઉન્ડેશનના ડિમ્પલ પટેલે જણાવ્યું હતું કે આખરે મહિલાઓ સૌથી વધુ ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અને પેસ્ટિસાઇડ વાળું ખોરાકનું સેવન કરે છે। બજારમાં અને સૌથી વધુ લારીઓ પર મળતી મેદાની ચીજ વસ્તુઓ આપણા શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે। આવી ચીજ વસ્તુઓ ખાવાથી શરીરમાં કેન્સરનું જોખમ વધી જાય છે અને મહિલાઓએ બજારમાંથી ખાતા જંક ફૂડ અને મેદાની પ્રોડક્ટ્સનું સેવન ટાળવું જોઈએ। નમસ્તે, મારું નામ પટેલ ડિમ્પલ છે। હું આશીર્વાદ ફાઉન્ડેશન પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ તરફથી અમે એક સ્તન કેન્સર અવેરનેસ અને નિદાનનો કેમ્પ ચલાવીએ છીએ કે જેની અંદર વર્તમાન સમયની અંદર વધતા જતા સ્તન કેન્સરના રોગ કેવી રીતે થાય છે, એના લક્ષણો કેવા, એના વિશે જાગૃતતા આપીએ છીએ। લક્ષણોની વાત કરીએ અથવા કારણોની વાત કરીએ તો સૌથી વધારે આજનું ફાસ્ટ ફૂડ જીવન, કે સૌથી વધારે આપણે આજે મેદાનો ઉપયોગ કરીએ છીએ, પેસ્ટિસાઇડવાળો ખોરાક આપણે ખાઈએ છીએ, એના કારણે આપણી અંદર દિવસે દિવસે આ કેન્સરોમાં વધારો થતો ગયો છે, જે 13% વધીને 2 દિવસ પહેલાંનો જો રિપોર્ટની વાત કરીએ WHOનો તો 98,000 કરતાં પણ વધારે જો મહિલાઓની અંદર સ્તન કેન્સરના રોગો જોવા મળે છે। માટે આ રોગની અંદર જો બચવું હોય આપણે તો એનું સૌથી પહેલાં અર્લી ડાયગ્નોસિસ થવું, એટલે કે અર્લી એનું શોધાવવું। જલ્દી તમે એને શોધી લેશો ને એનું નિદાન કરાવશો, 100% આ રોગમાંથી તમે મુક્ત થઈ શકો છો। પણ જો એક સ્ત્રી એની અંદર જાગૃત હશે, એના થતાં મેમોગ્રાફી, સોનોગ્રાફી જેવા રિપોર્ટો કરાવશે તો 100% આ રોગની અંદરથી એ મુક્તિ મેળવી શકે છે। પણ જો સ્ત્રી જાગતી હશે તો આશીર્વાદ ફાઉન્ડેશનનું કામ જ એ છે કે આ જે અજાગૃત સ્ત્રીઓ છે એ સ્ત્રીઓને જગાડવાનું અને પોતાના રિપોર્ટો એ વાર્ષિક કરાવતી થાય અને આ રોગમાંથી મુક્તિ મેળવે। થેન્ક યુ।